નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ધીરે ધીરે થોડો પવન વધી રહ્યો છે અને આપણે જે વસંત ઋતુની વાત કરીએ કે ઠંડી અને ગરમી આમ મિક્સ રહેતી હશે, પણ હવે એવું નથી થતું. હવે ગરમી વધારે લાગે છે. ઠંડી પછી સીધા જ ગરમી આવી જાય છે. વચ્ચેનો જે પીરિયડ હોય ફેબ્રુઆરીમાં એવું કહેવાય કે મિક્સ ઋતુ હોય, એવી ઋતુ નથી દેખાતી. એનું કારણ શું છે? કેમ વાતાવરણ અચાનકથી આટલું બદલાઈ ગયું છે? હમણાં અઠવાડિયામાં કેવું વાતાવરણ રહેવાનું છે એની વાત કરવી છે, કારણ કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત એવું કહી રહ્યા છે કે ઠંડીનો જોર વધશે અને પછી પાછો ઓછો થશે. સિસ્ટમ ક્યાં ક્યાં ક્રિએટ થઈ છે તો તમને મેં બતાવ્યું હતું એ પ્રમાણે માલદીવ્સની નીચે એકદમ બે અલગ અલગ સિસ્ટમ ક્રિએટ થઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વખતે ઉનાળો જે છે એમાં પણ ઘણી બધી તકલીફ આવશે, એટલે લાંબો પણ થઈ શકે છે અને વધારે ગરમી પણ પડી શકે છે. સાથે જ હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ એવું કહ્યું છે કે અત્યારે પવનની ગતિ ખૂબ વધારે થવાની છે અને એ પવનની ગતિ ખૂબ વધારે થવાનું એક જ કારણ છે કે ઉપરના બધા પ્રદેશોમાંથી સતત પસાર થતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની છે. દરિયાકાંઠાના વિસ્તારોને સૌથી વધારે અસર કરશે. બાકીના જેટલા વિસ્તારો છે ત્યાં પણ ઠંડીનો જોર વધવાનો છે, કારણ કે પવનની ગતિ ખૂબ વધવાની સંભાવના છે. અત્યારે વિંડીમાં જોઈએ આપણને તો વરસાદની કોઈ સંભાવના નથી. આ બધા દરિયામાં જે વરસાદ અને જે સિસ્ટમો ક્રિએટ થઈ રહી છે એના કારણે પવનની ગતિ વધશે. સાથે જ ઉપર આપણે જે વાત કરીએ એ પ્રમાણે અહીંયા જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત જે પસાર થઈ રહ્યા છે એના કારણે પવનની ગતિ ખૂબ વધવાની છે. પવનની ગતિ વધશે એટલે ઠંડી વધશે એના પછી પાછું ગરમી શરૂ થશે અને પછી જે આપણે કહેવાય કે ઉનાળો જે છે એવી ઉનાળાની ગરમી પડવાની શરૂઆત થઈ જશે. હવામાન વિભાગ શું કહે છે તો હવામાન વિભાગનો જે મેપ છે તમે જુઓ કે અહીંયા કેટલા વાદળો છે. અહીંયા પણ પાકિસ્તાનની બોર્ડર પાસેના જે વિસ્તાર છે ત્યાં પણ ખૂબ વાદળછાયું વાતાવરણ છે, એટલે પવનની ગતિ આપણી તરફ આવવાની છે. મધ્યપ્રદેશ તરફ જતા જે પવનો છે પહેલા ગુજરાત તરફ આવશે અને પવનની ગતિ જે છે હજુ પણ વધવાની સંભાવના છે. વાતાવરણમાં સતત પલટો આવશે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉપરની તરફથી સતત પસાર થઈ રહ્યા છે. હવામાન નિષ્ણાંતનું એવું કેવું છે કે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે 4 દિવસો છે એટલે 8, 9 ને 10 તારીખના જે દિવસ છે 10 તારીખ સુધી પવનની ગતિ વધશે. ઠંડીમાં પણ આંશિક વધારો થવાની સંભાવના છે ને એના પછી ગરમીનો એક રાઉન્ડ આવશે. આ બધાની વચ્ચે જો કોઈ સિસ્ટમ બને છે, અત્યારે તો બધી જ બાજુ એન્ટી સાયક્લોન સિસ્ટમ બની રહી છે, એટલે જે એન્ટી સાયક્લોન સિસ્ટમ બને છે એ જે ભેજવાળા પવનો કે વાદળો હોય છે એને ફંટાવી દે છે, એટલે વરસાદની કોઈ સંભાવના નથી, પણ પવન ખૂબ વધવાનો છે, કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય છે અને સાથે જ નીચેની તરફ બે અલગ અલગ સિસ્ટમ બની છે જેના કારણે પણ પવનની ગતિ વધવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકા શું કહી રહ્યા છે તે સાંભળો. હમણાં પવનની ગતિ વધુ રહી છે. તારીખ 6, 7, 8માં પવનની ગતિ રહેશે. 2 દિવસ પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. જૂનાગઢના ભાગોમાં પણ 12 થી 15 કિલોમીટર પર અવર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં 16 કિલોમીટર પર અવરની રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં વધુ રહેવાની શક્યતા રહેશે. રાજકોટના ભાગોમાં પણ 15 કિલોમીટર પર અવરની શક્યતા રહેશે. જ્યારે આજકાલનો પવન વિન્ડ ગસ્ટ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં 35 કિલોમીટરની આસપાસ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં મધ્ય ગુજરાત તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં 35થી વધારે રહેવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 40 કિલોમીટર પ્રતિ અવરની રહેવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત પશ્ચિમના ભાગમાં પણ પવનની ગતિ વધુ રહેશે. દક્ષિણ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની વિન્ડ ગસ્ટ વધારે રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ વિન્ડ ગસ્ટ વધારે રહેશે. પણ ઉલ્લેખનીય છે કે હવે ધીરે ધીરે મહત્તમ ઉષ્ણતા તાપમાનમાં વધારો થશે અને તારીખ 8, 9 ને 10માં મહત્તમ ઉષ્ણતા તાપમાન વધશે. લગભગ તારીખ 8, 9 ને 10માં મહત્તમ ઉષ્ણતા તાપમાન કોઈ ભાગમાં લગભગ મધ્ય ગુજરાતના ભાગમાં 35 કિલોમીટરની આસપાસ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગમાં 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. જ્યારે મહત્તમ ઉષ્ણતા તાપમાન ઉત્તર ગુજરાતના ભાગમાં 32 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 33 ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે. જૂનાગઢના ભાગોમાં પણ 32, 33 કે 34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. એટલે મહત્તમ ઉષ્ણતા તાપમાન લગભગ 32 થી 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં રહેવાની શક્યતા રહેશે.
અલબત્ત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં લગભગ મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને કચ્છના ભાગમાં 28 ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ઉત્તર ગુજરાતના ભાગમાં 28 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા ગણી શકાય. પણ ઉલ્લેખનીય છે કે આ પવનની ગતિથી દિવેલાના પાકમાં કંઈક અંશે ત્યાંની રજ ઘટી જવાની શક્યતા રહેશે. દિવેલાના પાક સારા છે એટલે તેનું ઉત્પાદન સારું આવે, છતાં કંઈક અંશે ઘટાડો થાય. ગરમી પડે તો દિવેલાના પાકમાં જીનેટિક રિવર્ઝન આવે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતા રહી શકે. પરંતુ હવે લગભગ ઘઉંના પાક જે છે એ વિન ગસ્ટી પડી જવાની શક્યતા રહેતી હોય છે. બાગાયતી પાકોમાં પણ વળી જવાની શક્યતા રહેતી હોય છે. રાયડાનો પાક પણ પડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે ખેડૂત ભાઈઓને આ અંગે કંઈક હરકતનો સામનો કરવો પડી શકે તેમ છે. પણ ઉલ્લેખનીય છે કે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં તારીખ 8-9 ફેબ્રુઆરીથી એક વિસ્કટ ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં તારીખ 8-9-10માં વાદળો આવવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં તારીખ 8-9ની આસપાસ વાદળો આવવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં તમારે ત્યાં વાતાવરણ કેવું છે, ઠંડી કેવી છે, ગરમી પડવાની શરૂઆત થઈ કે કેમ, અમને કમેન્ટ્સમાં જણાવો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.